કશી સુવિધા નથી, પાણીની સુવિધા નથી, ગટર લાઈનની સુવિધા નથી, લેટરિંગ બી અમે નદીની વહી જઈએ છીએ. હવે આટલી ઉંમરમાં અમે પાણી ભરવા જઈએ તો કઈ જઈએ? આ તો ભઠ્ઠામાં જઈએ, એકાદ વાસણ લઈ આવીએ છીએ, પીવા જેટલું પાણી લઈ આવે, નાવા ધોવાનું તો અમને મળતું જ નથી. પણ કરીએ શું? જેમ તેમ કરીને ડગડગ કરતા જતા જઈએ છીએ, પાણી ભરીને લઈ આવીએ છીએ અમે. 3 વર્ષથી પાણી નથી આવતું સાહેબ, શું કરીએ હવે? અરે રજૂઆત જેટલા આવે છે એટલા બધાની સાથે રજૂઆત કરીએ છીએ, પણ કોઈ સાંભળવા જ માંગતા નથી. બસ વોટ આપો, વોટ આપો. અચ્છા, અમારી સુવિધા પૂરી નહીં કરે તો વોટ આપવાનો મતલબ શું છે અમને? આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે તો તમે વોટ આપો? નહીં આપીએ અમે વોટ આપી રહી, કેમ કે અમારી કોઈ સુવિધા નથી, કોઈ કરવા રાજી નથી. આટલું ઘરમાં પાણી ભરી જાય તો કોઈ દેખવા કરવા આવવા રાજી નથી, પૂછવા રાજી નથી. તો પછી એમને વોટ આપવાનો મતલબ શું છે અમારો? વોટ આપીશું તો તે એમનું બધું કર્યા કરે, અમારું શું જોઈએ છે લોકો? અમારું કઈ જોતા હોય, અમારે પાણીની સુવિધા કરતા હોય તો અમે વોટ આપવા તૈયાર છીએ. હર સાલ આપીએ છીએ અમે વોટ, નથી સુવિધા તો બી વોટ આપે, આ ફેરી નહીં આપીએ. બસ એ જ છે, પાણીની સમસ્યા છે, ગટર લાઈન નથી, અમારે લેટરિંગ નથી, કશું. આ લેટરિંગ બનાવીને જતા રહ્યા છે, પણ એને લાઈન બી નથી, કશું નહીં. હવે કરીએ તો શું? બધા અમે નદીમાં જ જઈએ છીએ લેટરિંગ કરવા સારું. ટેકરા ચડાય નહીં, ઉતરાય નહીં, બધું એ પરેશાની છે. શું કરીએ અમે? લલિતાબેન સાજુરામ રાજપૂત.